માં આગળ વધીએ અને ભારતીય બજાર પર CLSAનો એક રિપોર્ટ આવ્યો છે અને 18 મહિના બેરિશ રહ્યા પછી ભારતીય શેર બજાર પર પોઝિટિવ તેઓ થતા દેખાયા છે। શું છે અહેવાલ, આવો સમજીએ। સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। જી ચાંદની, જણાવો શું રિપોર્ટ આવ્યો છે? જી, જે રીતે તમે જણાવ્યું, CLSA તરફથી ઇન્ડિયન ઇક્વિટીઝ પર એક કન્સ્ટ્રક્ટિવ રિપોર્ટ આવ્યો છે અને પોર્ટફોલિયોમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે, એટલે રિપોર્ટને ખાસ કરીને સમજીએ તો CLSA 18 મહિનાના બેરિશ વ્યૂ પછી ભારતીય શેર બજાર પર પોઝિટિવ થતા આપણને દેખાડી રહ્યા છે, જે અંતર્ગત તેઓ માની રહ્યા છે કે રિસ્ક રિવોર્ડ અત્યારે ઘણું સંતુલિત બેલેન્સ્ડ તેઓ જોઈ રહ્યા છે। ભારતીય ઇક્વિટી માર્કેટની વાત કરીએ તો, અને મહત્તમ દબાણ જે છે એ હવે પૂરું થયું છે અને બજાર તેની અસર પણ છે એ હવે અહીંયાથી બજાર પર પૂરી થતી જોઈ રહ્યા છે। સાથે CLSA માની રહ્યા છે રિલેટિવ અને અહીંયાથી ખાસ કરીને એક એબ્સોલ્યુટ વેલ્યુએશનના ફ્રન્ટ પર જોઈએ તો 10 વર્ષની સરેરાશની નીચે આપણને આવતા દેખાડી રહ્યા છે। સાથે જોઈએ હવે સ્ટોક સ્પેસિફિક કઈ રીતે પોર્ટફોલિયો ચેન્જીસ CLSA અહીંયાથી આપી રહ્યા છે ભારતીય બજાર પર, તો ITCમાંથી બહાર નીકળ્યા અને વરુણ બેવરેજીસના પક્ષમાં તેઓ આવતા જોઈ રહ્યા છે, એટલે ત્યાં વધારે બુલિશ થયા છે કમ્પેર ટુ ITC। અને બજાજ ઓટો વેચ્યો, M&M તેઓને વધારે એટ્રેક્ટિવ લાગી રહ્યો છે અત્યારે આ લેવલ્સ પર। આ ઉપરાંત જોવા જઈએ તો અહીંયા ખાસ કરીને તેઓ માની રહ્યા છે ભારતીય બજાર પર CLSA યુદ્ધ પછીનો જે સમય છે અલ્ટ્રાટેક સિમેન્ટ કરતાં વેદાંતા માટે વધારે સારો છે। આ બધા બદલાવ જે છે કંપનીઓ માટે, સ્ટોક્સ માટે તેઓ આપી રહ્યા છે CLSA। અને યુદ્ધ પછીની રિકવરી માટે અગર જોવા જઈએ તો L&T એમને પસંદ છે, જે ડિફેન્સિવ NTPC છે એની જગ્યા હવે L&T એ લીધી છે, એટલે આ પણ એક ચેન્જ કરવામાં આવ્યો છે। સાથે જ ઇન્ડસઇન્ડ બેંક કરતાં બજાજ ફાઇનાન્સમાં રિસ્ક રિવોર્ડ જે છે વધારે એટ્રેક્ટિવ અને વધારે સારું તેઓ ગણાવી રહ્યા છે। સાથે જ ફાઇનાન્શિયલનું રેટિંગ તેમણે વધાર્યું છે, ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર ઓવરવેટ તેઓ થયા છે, વધારે રેટિંગ સારું કર્યું છે, અને IT પર જોઈએ તો રેટિંગ ઘટાડ્યું છે, એટલે અંડરવેટ કર્યું છે, એટલે આ બંને સેક્ટર સ્પેસિફિક પણ બદલાવ CLSA કર્યા છે। સાથે ટેક મહિન્દ્રાને બદલે HDFC બેંક, કારણ કે ટેક મહિન્દ્રા IT જ્યાં તેઓ અંડરવેટ થયા છે, HDFC બેંક એટલે ફાઇનાન્શિયલ ફ્રન્ટ પર તેઓ અહીંયાથી ઓવરવેટ થયા છે। આ સેક્ટર્સ અને સ્ટોક્સમાં તેઓએ બદલાવ કર્યા છે। હવે ઓવરઓલ પોર્ટફોલિયો જોઈએ CLSAનો ભારતીય બજાર પર, તો અહીંયા ICICI બેંક છે, સાથે ONGC, SBIનો સમાવેશ થાય છે, સાથે ટાટા મોટર્સ, PV અને CV એટલે પેસેન્જર વ્હીકલ અને કમર્શિયલ વ્હીકલનો સમાવેશ થાય છે, ઇન્ફોસિસ, આ ઉપરાંત એવન્યુ સુપરમાર્ટ, ઇટર્નલ, ગોદરેજ પ્રોપર્ટીઝનો પણ એક સમાવેશ આ પોર્ટફોલિયોમાં થાય છે। ઓવરઓલ એક ઘણો કન્સ્ટ્રક્ટિવ રિપોર્ટ છે CLSAનો ભારતીય ઇક્વિટીઝ પર। જી, આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે 18